ગુજરાતમાંથી કેનેડા જવાના અથવા તો પછી કોઈ પણ બીજા દેશમાં જવાના શોખીન લોકો માટે આ એક ચેતવણી સમાન કિસ્સો છે। અત્યાર સુધી આપણે અનેક એવા કિસ્સાઓ જોયા છે જેમાં ગુજરાતી લોકોને વિદેશમાં હેરાન પરેશાન કરવામાં આવ્યા છે, પરંતુ હવે આફ્રિકાના મોઝામ્બિકમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને કદાચ વિદેશ જવાના શોખીન લોકો માટે પણ એક ચેતવણી સાબિત થઈ શકે છે। શું છે સમગ્ર વિગતો અને હવે કેમ ગુજરાતીઓને ત્યાં હેરાન કરવામાં આવે છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આફ્રિકાના મોઝામ્બિકની સુપ્રીમ કોર્ટના એક નિર્ણયના કારણે દેશમાં હવે મોટી ઉથલપાથલ મચી ગઈ છે। દેશમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી છે, જેમાં અનેક ગુજરાતીઓ સાથે અત્યારે હાલ ત્યાં ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, ગુજરાતીઓની જેટલી પણ દુકાન હતી તેમાં આગ પણ લગાડવામાં આવી છે ને એમાં અનેક એવા ગુજરાતીઓ છે જ્યાં હિંસાના શિકાર પણ બન્યા છે। જેમાં વાત કરવામાં આવે અત્યાર સુધીમાં કુલ 150થી વધુ લોકોના મોત થયા હોવાનો પણ અહેવાલ છે તે અત્યારે હાલ સામે આવી રહ્યો છે। આ હિંસા દરમિયાન અનેક ગુજરાતીઓના મોલ છે, વેરહાઉસ છે, તેમાં લૂંટફાટ પણ કરવામાં આવી હતી અને આ ભીડે કેટલાક મોલમાં આગ પણ ચંપીને સળગાવી દીધી છે। જો વાસ્તવની વાત કરવામાં આવે તો 9મી ઓક્ટોબર 2024ના રોજ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં જ વિવાદ છે તે સામે આવ્યો હતો અને હવે આ જ ચૂંટણીનો વિવાદ છે તે અત્યારે હાલ સમગ્ર દેશમાં દેખાઈ રહ્યો છે અને આ વિવાદ અત્યારે હાલ ત્યાં એટલો ભારે થયો છે કે ત્યાં જેટલા પણ લોકો રહી રહ્યા છે તે લોકો આ હિંસાનો શિકાર બની રહ્યા છે અને એમાં જો વાત કરવામાં આવે ગુજરાતીઓની તો ત્યાં જેટલા પણ ગુજરાતીઓ રહી રહ્યા છે તે લોકોની સાથે પણ અત્યારે હિંસા કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, તે લોકોની સાથે અત્યારે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે। આપણે આની પહેલા કેનેડામાં ગુજરાતીઓની સુરક્ષા હોય કે પછી અમેરિકામાં ગુજરાતીઓની સુરક્ષા હોય તેને લઈને તો અનેક એવી વાતો કરી છે કે હવે વિદેશમાં ગુજરાતીઓની સુરક્ષા રહી નથી। તેવામાંથી હવે આફ્રિકામાંથી એક આવો કિસ્સો સામે આવ્યો જેમાં અનેક એવા ગુજરાતીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે, ગુજરાતીઓ સાથે હિંસા કરવામાં આવી છે। તો કદાચ હવે જો તમે પણ વિદેશ જવાના શોખ ધરાવતા હોવ તો આ વિડીયો છે તેને ખાસ જોઈ લેજો, કારણ કે વિદેશમાં ગુજરાતીઓ સહિત ભારતીયોની હાલત છે તે દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે અને ગુજરાતીઓ સાથે ત્યાં કેવું વર્તન થઈ રહ્યું છે તેના અનેક એવા વિડીયો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। જો આ બધાના વચ્ચે વાત કરવામાં આવે તો એક ચૂંટણીના વિજેતા જાહેર કર્યા પછી આજે વિવાદ છે તે વકર્યો હતો ને જેના જ કારણે આ હિંસા છે તે હવે ભડકી ગઈ છે। અત્યાર સુધી ત્યાં પોલીસનો કાફલો હોય કે પછી ત્યાંના જેટલા પણ નેતાઓ હોય, અધિકારીઓ હોય, તે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ હિંસા છે તેના ઉપર કાબુ તો મેળવવામાં આવશે, પરંતુ હવે આ બધાની વચ્ચે આનો શિકાર બન્યા છે ગુજરાતીઓ દ્વારા ત્યાં જવામાં તો આવ્યું હતું, ત્યાં અનેક એવા નોકરી ધંધા તે લોકો કરતા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતીઓ જ આના શિકાર બન્યા છે। તે લોકોની દુકાન છે અથવા તો તે લોકોના વેરહાઉસ છે તેમાં આગ ચંપી દેવામાં આવી છે। એટલું જ નહીં, તે લોકોની ઉપર હિંસા પણ કરવામાં આવી છે। અત્યાર સુધી આપણે કેનેડામાં ગુજરાતીઓની સુરક્ષા વિશે વાત કરી છે, અમેરિકામાં ગુજરાતીઓની સુરક્ષા વિશે વાત કરી છે, પરંતુ હવે કદાચ આફ્રિકામાં પણ ક્યાંક ગુજરાતીઓની સુરક્ષામાં કાચું રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે। એક બાદ એક ગુજરાતીઓ ત્યાંથી સામે આવી રહ્યા છે, તે લોકોના વિવાદો સામે આવી રહ્યા છે અને એમાં એવું દેખાઈ રહ્યું છે કે ગુજરાતીઓ સાથે ત્યાં હિંસા સહિત ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે। જો આ દેશની વાત કરવામાં આવે તો આજે સમગ્ર વિવાદ છે ત્યાંની ચૂંટણી ઉપરથી શરૂ થયો હતો। 9 તારીખની જે આપણે વાત કરી 2024ની તેમાં ચૂંટણી હતી, તેને જ લઈને આ સમગ્ર વિવાદ છે। તેમાં એક નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ને ત્યારથી આ વિવાદ છે જે સમગ્ર દેશમાં વ્યાપ્યો હતો અને આની જ અસર ગુજરાતીઓ ઉપર થાય છે ને ત્યાં જેટલા પણ ગુજરાતીઓ રહી રહ્યા હતા તે દરેક લોકો ઉપર અત્યારે હાલ હિંસા કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે આ હિંસાની તો હિંસામાં 2 પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે। તેની સાથે જ ત્યાંના ગૃહમંત્રી છે તેમને પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હિંસા અને લૂંટફાટ શરૂ થઈ ગઈ હતી અને આ હિંસામાં અનેક એવા લોકો જે ચૂંટણીમાં હારી ગયા હતા તે લોકોએ ઉમેદવારને સમર્થકોને ભડકાવી રહ્યા છે અને તેના જ કારણે લગભગ જેટલા લોકો એટલે કે આસપાસ 65% લોકોના મત મળ્યા હતા તે લોકો અત્યારે હાલ આ હિંસા છે તેને વધારે ને વધારે ભડકાવી રહ્યા છે અને તે લોકો દ્વારા અનેક લોકો ઉપર અત્યારે હાલ હિંસા કરવામાં આવી રહી છે। આ એક ગુજરાતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે, કારણ કે જેટલા પણ ગુજરાતીઓ અત્યારે હાલ વિદેશ જવાના ક્રેઝમાં હોય છે, વિદેશ જવાના શોખીન હોય છે, તે લોકો માટે અત્યારે હાલ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। કારણ કે આની પહેલા કેનેડામાં તો ગુજરાતીઓની સુરક્ષા રહી જ નથી, પરંતુ હવે આફ્રિકામાં પણ ક્યાંક ગુજરાતીઓ સાથે ગેરવર્તન તેની સાથે જ હિંસા થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।